જય હિન્દ મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ ગ્રાઉન્ડ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે લેખિતની ચર્ચા કરશું, પણ એ પછીના વિડીયોમાં કરશું. અત્યારે ઘણા મિત્રો ગ્રાઉન્ડ બાબતે ઘણી બધી કોમેન્ટો આવેલી છે અને ઘણા બધા મિત્રોને ગ્રાઉન્ડ ઉપર વધારે એ પ્રશ્નો હશે, તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો એના વિશે બેઝિક જે માહિતી છે એ બેઝિક માહિતી વિશે ચર્ચા કરી લઈએ. તો પહેલાં આપણે ભાઈઓ માટે કેટલી કરી છે? ભાઈઓ માટે 1600 મીટર દોડ, 15 ફૂટનો લાંબો કૂદકો અને 4.5 ફૂટ છે એ ઊંચો કૂદકો મારવાનો છે. બહેનો માટે સેમ ટુ સેમ છે, 800 મીટર ગ્રાઉન્ડ છે, 9 ફૂટનો લાંબો કૂદકો છે અને 3 સમથિંગ ઊંચી કૂદ છે. પછી હાઇટ બાઇટ બધી વસ્તુ છે એ અમે તમને અમારી જે PDF છે આપણે બોલતી કલમ ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર એની PDF છે શેર કરી દેવું. બીજું આપણી બ્લોગ પોસ્ટ છે, બોલતી કલમ બ્લોગ પોસ્ટ ઉપર પણ અમે શેર કરશું, જેની તમને લિંકો છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપશું, જેના કારણે તમે એ વાંચી અને પણ તમે નક્કી કરી શકો કે તમારી હાઇટ બાઇટ જે કાંઈ પણ પ્રશ્નો છે તમને એ સિવાય તમને જે પ્રશ્નો છે કે જે ગ્રાઉન્ડ બાબતે, તો એ બાબતે આપણે એક મારી સાથે મારા મિત્ર છે પ્રતાપભાઈ ગોરાણીયા, તો એના વિશે આપણે ચર્ચા કરશું. તો એના પહેલાં હું તમને એનો ઇન્ટ્રો આપી દઉં. તો એ ભાઈ ઇન્ટરનેશનલ કક્ષાએ યોગની અંદર પાર્ટિસિપેટ કરેલું છે અને લાંબી કૂદમાં પણ એ એક્સપર્ટ છે, સ્ટેટ લેવલ સુધી રમી આવેલા છે અને હમણાં જેની ફોરેસ્ટ એક્ઝામ છે 350 જગ્યા જે ગઈ એમાં એની ક્લિયર કરેલી છે એક્ઝામ, અને હાલમાં એ નોકરી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો એના વિશે આપણે ગાઈડન્સ છે એ મેળવશું અને તમને જે પણ કાંઈ પ્રશ્નો છે, મારી પાસે જે પ્રશ્નો છે કોમેન્ટ થ્રુ તમારે આવેલા છે એ પણ આપણે એને પૂછશું અને એ સાહેબ જે પણ આપણને માહિતી આપશે એના વિશે આપણે ચર્ચા કરશું. તો આવો ગોરાણીયા સાહેબ. જય હિન્દ સર. જય હિન્દ. તો સાહેબ હવે આપણે ફોરેસ્ટ ગ્રાઉન્ડ વિશે ચર્ચા કરવાની છે. તો ઘણા બધા મિત્રોએ અમને કોમેન્ટ પણ કરેલી છે કે કેવા પ્રકારનું કઈ રીતે ગ્રાઉન્ડ કરવું. ઘણા મિત્રોને નથી થતું, અમુક ઓવરવેટ છે. તો સૌપ્રથમ તમે જે વેઇટ જેનો વધારે છે એના વિશે આપણે પહેલાં વાત કરીએ કે તમે જે વેઇટ વધારે છે તેને વેઇટ જે લૂઝ કરવું હોય તો એને કઈ રીતે કરી શકાય? કોઈ પણ મિત્રનો કે લેડીઝ કે જેન્ટ્સ કે જેનો વેઇટ વધારે હોય, એ તો વેઇટ વધારે હોય તો જે તરત જ સાહેબ કોઈ આપણે નક્કી કરી લીધું કે હાલો આજે 10 દિવસમાં આપણે 1 કિલો વેઇટ લૂઝ કરવો છે, તો એ થવાનું નથી. વેઇટ લૂઝ કરવા માટે તમારે લોંગ પીરિયડ મતલબ લોંગ ટાઈમ દેવો પડશે અને એના માટે તમારે પેઇન પણ સહન કરવું પડશે, કારણ કે ગ્રાઉન્ડમાં આપણે કોઈ દવાથી કે એવી રીતે કોઈ લૂઝ વેઇટ કરવાથી સારું નથી. કે જે હું તો કહું કે વેઇટ લૂઝ કરવો ગ્રાઉન્ડથી જ કરવો, નેચરલી ટૂંકમાં નેચરલી. તૈયારી ટૂંકમાં તમારે દોડવું છે કે ઠેકડામાં કોઈ પણ રીતે એ રીતે કરવું કુદરતી રીતે. તો તમે પરસેવો કાઢીને તમારો લૂઝ વેઇટ બરાબર છે. અત્યારે ઘણું માર્કેટમાં દવાઓ મળે છે, પણ એનો યુઝ ન કરો. એટલે દવાના પ્રલોભનમાં તમારે કોઈ પણ માણસ કહેતું હોય કે તમને આ ઇન્સ્ટન્ટ એટલા સમયમાં વેઇટ લૂઝ થઈ જાય, આમ કરી નાખો, આ દવા લઈ લો, તો એ દવા જે એના છે એ ચક્કરમાં નહીં પડવાનું. આપણે જે કુદરતી રીતે જે કુદરત થ્રુ જે તમે દોડો છો, કૂદકા મારો છો, એના થ્રુ તે તમારે જે વેઇટ છે લૂઝ કરવા માટેનો ડાયટ, ફેટવાળા જે કોઈ કઠોળ છે કે જે તમે ન ખાવ તો ગળ્યું છે કે એવા બધા જે ફેટવાળી વસ્તુ છે એ નહીં ખાવાની, એના કારણે ફાસ્ટ ફૂડ છે એ તમે બંધ કરી દો. જે બરાબર, ફાસ્ટ ફૂડ તો આમથી અત્યારે ગ્રાઉન્ડ જ્યાં સુધી તમે કરો છો તો દરેક મિત્રોને ફાસ્ટ ફૂડનો અત્યારે જમાનો છે, પણ જ્યાં સુધી તમે ગ્રાઉન્ડ કે તૈયારી કરો છો ત્યાં સુધી જો ફાસ્ટ ફૂડ ઉપર તમે કંટ્રોલ કરી શકો તો સૌથી શ્રેષ્ઠ, અને તમારા ઘરની જે આઈટમો છે એ તમે ખાવ તો સૌથી બેસ્ટ. સારું. તો તમે ડાયટ કરો, અથવા જ્યારે તમે રનિંગ કે જ્યારે ગ્રાઉન્ડમાં એક્સરસાઇઝ કરવા છે ત્યારે તમે ફૂલ ટ્રેક પહેરો, ફૂલ ટ્રેક, પછી લોવર પહેરો, કે જે તમે શોર્ટ્સ કપડાં પહેરીને જે કરો છો ગ્રાઉન્ડમાં જાઓ છો એ ઓછા કપડાં પહેરીને નહીં જવાનું, પૂરેપૂરા કપડાં પહેરીને. આખું બોડી તમારું જે ઢકાય એનાથી તમારા બોડીમાં પરસેવો નીકળશે અને એનાથી પણ વેઇટ લૂઝ કરવામાં તમને ઘણો બધો ફાયદો થશે. બરાબર. અથવા તમે લોંગ રનિંગ કરો, મતલબ તમે આપણે 1600 મીટર ગ્રાઉન્ડ છે તો એવું નથી કે તમે 1600 મીટરની જ કરો લૂઝ વેઇટ કરવા માટે, પણ કે 1600 મીટર જ આપણે દોડાઈ જાય તો ઘણું. બરાબર. વેઇટ લૂઝ કરવા માટે તમે લોંગ રનિંગ, જોગિંગ કરો, ભલે એકદમ થોડુંક હાલવાનીથી વધારે સ્પીડમાં તમે દોડો, પણ લોંગ કરો. 7 કિલોમીટર 8 એવરી ડે, એમ મતલબ જ્યાં લગન તમારાથી દોડાય છે ને ત્યાં લગન. જેવું તમને એમ થાય કે બહુ બ્રીથિંગ ને બહુ થાક લાગે છે ત્યારે તમે સ્પીડને સ્લો કરી નાખો, પણ રનિંગ લોંગ કરો. રનિંગ કન્ટિન્યુ રાખવાની છે. ટૂંકમાં તમારે જેટલું તમારું શરીર ગરમ થાય વેઇટ એટલો લૂઝ થવાની સંભાવના છે, તમારો ફેટ ઓગળશે અને એ કન્વર્ટ થશે. બરાબર. તમારે લાંબુ રનિંગ કરવાનું અને ડાયટ છે એ મેન્ટેન કરો. ડાયટ બાબતે તમે કોઈ આયુર્વેદિક ડૉક્ટર કે ગમે એની સલાહ લઈ શકો, અથવા તો તમે એવા કોઈ જે ફેટવાળી વસ્તુ છે એ ન ખાવ એ પણ કહી શકે. લખેલો જ આવે છે સાહેબ ફેટ, એનાથી પણ આપણે એનાથી પણ તમારે કંટ્રોલ થઈ શકે. તો એ માટે વેઇટવાળા માટે છે. એ છતાંય પછી હવે આપણે ચર્ચા કરશું સાહેબ ગ્રાઉન્ડ જે 1600 મીટર ગ્રાઉન્ડ છે
એના વિશે આપણે ભાઈઓ માટે અને બહેનો માટે જે 800 મીટર ગ્રાઉન્ડ છે એને આપણે કઈ રીતે ટાઈમ લિમિટ, અમુક માણસો એવા છે કે જેને પૂરું જ નથી થતું અને અમુક માણસો એવા છે કે જેને ટાઈમ લિમિટમાં પૂરું કરવું છે. તો એ બે વિશે આપણે છે તમે ગાઈડન્સ આપજો. તો આપણે બેઝિકથી જ શરૂઆત કરીએ કે જેનાથી પહેલાં ગ્રાઉન્ડ કોઈ દિવસ કર્યું જ નથી કે થતું જ નથી એમ. તો એ કેન્ડિડેટને એ ધ્યાન રાખવું જોઈએ કે પહેલાં તો તમે ધીમે ધીમે રનિંગ શરૂઆત કરો. એવું નથી કે તમે ડાયરેક્ટ જ પહેલા જ દિવસે જાઓ અને પહેલા જ દિવસે હોય એટલું તમારું એનર્જી કાઢી નાખો. પણ તમે ધીમે ધીમે પહેલાં તો રનિંગ ચાલુ કરો, સ્લો રનિંગ ચાલુ કરવાનું. કે તમે 2 રાઉન્ડ છે, 3 રાઉન્ડ છે, પહેલાં 4 રાઉન્ડે પહોંચો, પછી 4 રાઉન્ડથી આગળ 5, 6 કે તમે 3-4 કિલોમીટરે રોજનું ચાલુ કરો ધીમે ધીમે. ભલે વાર લાગે, જેમાંથી 15 દિવસ પણ લાગી જાય, પણ તમે ધીમે ધીમે શરૂઆત કરો. સ્ટેમિના બનાવો ધીમે ધીમે, કે જેનાથી તમારે પહેલા તો 4 રાઉન્ડ કન્ટિન્યુ લાગે. ટૂંકમાં કમસે કમ તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય. ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય તો એનાથી એક વધારે કદાચ 5 રાઉન્ડમાં લાગી જાય. ટૂંકમાં એટલા ધ્યાનમાં અત્યારે નથી લેવાનો, પહેલા એકવાર ગ્રાઉન્ડ તમારાથી પૂરું થવું જોઈએ. હા, બરાબર છે. અને પછી સમયને આપણે જોવામાં આવે તો 1600 મીટરમાં 6 મિનિટનો ટાઈમ દેવામાં આવે છે. તો લેડીઝને 800 મીટરમાં 4 મિનિટનો સમય દેવામાં આવે છે. તો બેયને આમ તો જે કસરત ને એક્સરસાઇઝ ને છે એ બંને સરખું જ લાગે છે. સ્ટ્રેટેજી એક જ સમાન રહેશે, સ્ટ્રેટેજીમાં કોઈ ફેરફાર નહીં થાય. ખાલી જે ટાઈમ ને એમાં છે એમાં જ જે ફેરફાર છે ખાલી. કે જે ભાઈ 1600 મીટર છે તો એમાં ફૂલ એનર્જીની જરૂર હોય છે, કે જે તમારે 4 રાઉન્ડ એક જ સરખી એવરેજમાં મારવાનો હોય છે. એવું નથી કે સાહેબ પહેલો રાઉન્ડ ફૂલ ફાસ્ટ ખેંચી લીધો, એમાં આગળ નીકળી ગયા ને પછીના બીજા રાઉન્ડમાં ઊભું રહી જવું, એ કંઈ યોગ્ય નથી. તમારે પહેલાં 3 રાઉન્ડમાં તમારું એનર્જી પણ જાળવી રાખવાની છે અને 3નો સમય પણ હારે જ રહેવાનો છે. મતલબ તમે તમારો સમય એમાં વધારે ન હોય જાય, કારણ કે 1600 મીટરમાં 1 સેકન્ડનું મહત્વ હોય છે. બધામાં 1 સેકન્ડ ગુમાવી તો તમે 4-3 સેકન્ડ ને ઘણા એવા હતા કેન્ડિડેટ કે જે સેકન્ડમાં રહી ગયા. તો સેકન્ડ થતા કઈ વાર જ નથી લાગતી. ટૂંકમાં તમારો એટલે ટૂંકમાં કે એવું મેન્ટેન કરવું કે રાઉન્ડ છે એ કમસે કમ ટૂંકમાં એનું સમય જે ડ્યુરેશન છે એ જળવાય રહે. દાખલા તરીકે 1 મિનિટમાં 1.5 મિનિટમાં તમારો રાઉન્ડ, આમ જો ગણીએ સાહેબ તો આપણે 6 મિનિટનો એટલે કે એક રાઉન્ડ આપણે 4 રાઉન્ડ મારવાનો, એટલે એક રાઉન્ડ છે 1.5 મિનિટમાં કમ્પ્લીટ કરવો જરૂરી છે. તો 1.5 મિનિટ એટલે દરેક રાઉન્ડ 1.5 મિનિટમાં કમ્પ્લીટ થાય અને છેલ્લે તમે સ્પ્રિન્ટ માંડો એટલે એ રાઉન્ડ 1 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. એટલે ટૂંકમાં આમ જોઈએ આપણે તો 1.5 એટલે 5.5 આજુબાજુ તમારું ગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ થવાની સંભાવના રહે. છેલ્લે તમે સ્પ્રિન્ટ મારો 1 મિનિટમાં છેલ્લો રાઉન્ડ કમ્પ્લીટ કરો એટલે તમારું માટે મતલબ હોવું જોઈએ સ્ટેમિના, કારણ કે છેલ્લા રાઉન્ડમાં તમે હોય એટલું તમારું સ્ટેમિના કાઢી શકો. એવું નથી પછી છેલ્લા રાઉન્ડમાં તમારું સ્ટેમિના નથી ને પછી ડાઉન થઈને છેલ્લા રાઉન્ડ તમારો ફૂલ સમય લઈ લે અને એના લીધે તમે પછી જે રનિંગમાં છે એ ફેલ થાવ, એ બરોબર નથી. એટલે કહેવાનું ટૂંકમાં છેલ્લા રાઉન્ડમાં સ્પ્રિન્ટની તૈયારી કરવી બહુ જરૂરી છે. પછી તમારે સાહેબનો કહેવાનો મતલબ એવો છે કે તમે એક તો સમય ડ્યુરેશન આપણે જળવાઈ રહે દરેક રાઉન્ડની અંદર પરફેક્ટ, એક જે સ્પીડ છે આપણી સ્પીડ મેન્ટેન કરવાની છે. બીજું કે તમે જે સ્પીડ મેન્ટેન કરશો ને કારણ કે તમારી પાસે જે સ્ટેમિના હોય, છેલ્લો રાઉન્ડ છે એ પછી તેમાં તો શું હોય કે કરો મરો એવી જેવી સ્થિતિ હોય કે એને તમારે પછી ગમે એમ કરીને એ રાઉન્ડ છે એમાં પછી આંખી વિશે જેટલું સ્પીડથી તમારાથી દોડાય એટલી સ્પીડથી સ્પ્રિન્ટ થાય છે જે હા કરી નાખવાના, કે જે તમને કોઈ પણ આપણી પરિસ્થિતિ આગલી યાદ કરી લેવાની, જે તમારે છેલ્લા રાઉન્ડમાં જ્યારે કામ લાગશે. હા, બધા માણસો મેણા બોલતા હોય કે પછી તમારે પરિવારની જે ઘણાની પરિસ્થિતિ સારી હોય, એક્ઝામ ફેલ કરી હોય ને કોઈએ કીધું હોય કે હા એવા બધા ઘણા બધા બને છે કે તમે તૈયારી કરતા હો તો દરેક માણસને આપણા ઘણા માણસો જે ટૂંકમાં સફળ નથી તેની માણસોને આપણા પર ઈર્ષ્યા થતી હોય એટલે એ હંમેશા આપણે નેગેટિવ રીતે આપણે પછાડવાની કોશિશ કરે કે તારથી નહીં થાય, એટલે બધા માણસોને ફોર્મ ભરાણા છે એટલે આપણે તો એક જ જગ્યાની જરૂર છે, એટલે આપણે બીજા કોઈને વિચારવાનું નથી. એટલે મહત્વનું એ છે કે તમે જ્યારે ટૂંકમાં ગ્રાઉન્ડ ઉપર હોવ ત્યારે તમને ઘણી વખત એવા વિચારો આવતા હોય સાહેબ આપણને કે ભાઈ હવે નથી કરવું, છોડી દેવું છે, આનેથી બીજું ગમે કરી લેવું. તો એના એ સમયે તમને જે સાહેબ કે મોટિવેશન કામ લાગશે કે તમે મેન્ટલી રીતે તમે મન ઉપર એ જે વિચારો જે છે તમારે નેગેટિવ તમને જે કોઈ માણસો કરે છે કે કોઈ મેણા બોલે છે તો એ વસ્તુ જે તમે છે એક નોટ બનાવી, નોટ એક તમે એના પર લખી લો અને એ તમે છે ને યાદ કરી લો. લેખિતની તૈયારી તો આપણે કરવાની છે પણ આ તમે પહેલાં યાદ કરી લો જેથી કરીને તમને વાંચવા માટે મોટિવેશન મળી રહે અને ગ્રાઉન્ડ માટે પણ મોટિવેશન મળી રહે. એટલે તમારું મોટિવેશન છે સેલ્ફ મોટિવેશન. આ મોટિવેશન વાળી વાત આવે એટલે હું તમને કહું કે આપણે કોઈ નાનું મોટું કામ કરવું હોય છે ને, આ ચેતન ભગતની એક સ્પીચ છે એની અંદર ચેતન ભગત આ વસ્તુ કહે છે કે તમારે કોઈ નાનું મોટું કામ કરવું હોય ને, દાખલા તરીકે તમને ઘરેથી કોઈ એમ કીધું કે સબ્જી લઈ આવો તો આપણે શાકભાજી લેવા માટે શું કરીએ કે હાલો ને લઈ આવીએ તો કામ પૂરું થઈ જાય. તો એ એક આમ ટૂંકમાં નાનું મોટું મોટિવેશન કે આપણે ભેગું કરી લીધું ગમે ત્યાંથી આવી જાય અને આપણે કરી લીધું. પણ જે તમે આપણે જે વાત કરીએ છીએ ગ્રાઉન્ડ વેઇટ લૂઝ એ છે ને એ મોટું આમ ગોલ છે આપણો.
એ જે અચીવ કરવા માટે આપણે સેલ્ફ મોટિવેશન એમાં ધક્કા માર ચેતન ભગતે કે ધક્કા માર મોટિવેશન નહીં હાલે, એમાં તમારે આપણે સેલ્ફ મોટિવેશનની જરૂરિયાત ઊભી થાય. તો એ ક્યારે આવશે કે જ્યારે તમે આ બધી તમારી જે નેગેટિવિટા તમારી આજુબાજુ જે માણસો પ્રચાવી રહ્યા છે એના તમે જ્યારે યાદ કરશો ત્યારે તમને કોન્ફિડન્સ આવશે અને તમને એમ થાય કે એને કંઈ કરી બતાવવાની જે ભાવના તમારામાં જાગશે ને એ તમને ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવા માટે સાહેબ ઘણી બધી બેનિફિટ થાય આપણને. અને બીજું છે કે તમે ગ્રાઉન્ડ જે રનિંગ છે એની પહેલાં કે પછી બેય ટાઈમે તમારે કસરત જરૂર છે, મતલબ નોર્મલ એક્સરસાઇઝ છે. કારણ કે અત્યારે જે વિન્ટર સિઝન ચાલે છે તો આપણે નાઇટમાં જે ઊંઘીને સવારે વહેલા જાગ્યા હોય ગ્રાઉન્ડ માટે તો આપણું જે બોડી હોય એકદમ મતલબ ઓલું થઈ ગયું હોય, ઠરી ગયું હોય, મતલબ આપણે આપણી સાદી ભાષામાં કહીએ તો એને ગરમ કરવું જરૂરી છે. આપણા હોર્મોન્સને જગાડવા જરૂરી કે જે આપણે રનિંગમાં અથવા કસરતમાં કામ લાગે. અથવા આપણે એક્સરસાઇઝ કરીએ તો આપણા જે કોઈ પણ જોઈન્ટ છે એ આપણે કોઈ નર્સ બર્સ ચડી ટૂંકમાં આપણે આ લોખંડને આપણે વાળવું હોય તો એને ગરમ કરવું પડે. એ રીતે પહેલા આપણા નસું છે રગુ છે બધાને ટૂંકમાં થોડીક ગરમ કરી લેવાની અને પછી તમે કોઈ પણ એક્સરસાઇઝ કરો જેના કારણે થાય શું કે તમારા મસલ્સ કે તમારા જોઈન્ટ છે એના પર કોઈ પણ પ્રકારની ઇન્જરી ન થાય. તમે ડાયરેક્ટ કોઈ પણ શરૂ કરશો ને, સમજી લો ડાયરેક્ટ દોડવાનું શરૂ કરો તો તમને નસ બંધાઈ જાય, એવા બધા ઘણા બધી સમસ્યાઓ છે એ થાય. તો એના માટે પહેલાં સ્ટ્રેચિંગ કરી અને શરીર ગરમ કરવું બહુ જરૂરી છે. અને પછીનું જે રનિંગ પછીનું સ્ટ્રેચિંગ છે કે જે અત્યારે એક તો બહુ મોટો આપણે જે કોઈ પણ છોકરાઓ પ્રેક્ટિસ કરતા હોય એનો એક પ્રશ્ન હોય કે જેને સીન પેન થાય છે. સીન પેન એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ થવા લાગે ને એટલે મેન્ટલી થોડોક ડાઉન થઈ જાય. કારણ કે સીન પેન બહુ અઘરી વસ્તુ છે. એ એકવાર થવા માંડે એટલે પાછું એમાંથી રિકવરી લઈ આવવી બહુ અઘરી છે. સીન પેન આપણે ગોઠણથી નીચેના ભાગમાં થાય કે જે બહુ રનિંગ અથવા એક્સરસાઇઝ કર્યા વગર રનિંગ, પીંડી અને ઘૂંટીની આજુબાજુમાં, પીંડી અને ઘૂંટીની આજુબાજુમાં એક્સરસાઇઝ કર્યા વગર જ્યારે રનિંગ કરીએ ત્યારે એ હાડકા એકદમ નોર્મલ એમાં સ્ટ્રેચ થાય છે. સ્ટ્રેચને લીધે સ્ટ્રેચ ફ્રેક્ચર કહેવાય એને, કે જે તણાવથી સ્ટ્રેચ ફ્રેક્ચર થાય. તો જે રનિંગ કર્યા પછીની અમુક એક્સરસાઇઝ છે જે કરવી જરૂરી છે કે જેનાથી એ આપણા હાડકા હોય એ મજબૂત થાય અને મજબૂત થાય એનાથી આપણે સ્ટ્રેચ ફ્રેક્ચરિંગ ન થાય. પછી જે કંઈ પણ એક્સરસાઇઝ છે કે જે 1600 મીટરમાં સ્ટેપ જરૂરી છે. માનો કે લોંગ રનિંગમાં લોંગ સ્ટેપ પાડવાનો હોય પણ આમાં તો બધા સ્ટેપની જરૂર છે. જ્યારે સ્ટાર્ટિંગ કરીએ ત્યારે ફાસ્ટ દોડવું પડે 100-200 મીટર, કારણ કે ભીડ હોય, ભીડમાંથી બહાર કેવી રીતે નીકળવું. પછી જે આપણે પછી તો સિંગલ રાઉન્ડ આટલી બધી હોય નહીં, 100 જણા તો રાઉન્ડ સરખો થઈ જાય. પછી છેલ્લે પાછી સ્ટેમિના ત્યારે કેવા સ્ટેપ લેવા, લોંગ સ્ટેપ લેવા કે ટૂંકા સ્ટેપ લેવા. તો એના માટે આપણે જે એક્સરસાઇઝ કરીએ કે જે આપણે લેગ સ્ટ્રેચિંગ ખોલીએ તો એનાથી માનો કે 2 સેન્ટીમીટર આપણા સ્ટેપ ખુલી ગયા તો 2 સેન્ટીમીટર એક આપણે મલ્ટીપ્લાય આપણે આપણા 1600 મીટરના સ્ટેપ ડિવાઈડ કરશું તો ઘણું બધું ડિસ્ટન્સ લોંગ સ્ટેપ લેવાથી ફાયદો થાય આપણે 2 સેન્ટીમીટર. પણ એ પાછા મલ્ટીપ્લાય આપણે બધા સ્ટેપ કાઉન્ટ કરશું તો એ ઘણું ડિસ્ટન્સ. ટૂંકમાં 100 સ્ટેપ આપણે લેતા હોય તો 100 માં ખાલી એક થોડુંક અડધો મીટરનો ફેર પડે તો પણ ઘણો બધો સેન્ટીમીટરનો. અને આમાં તો આપણે જો પહેલા જ વાત કરી ને કે એક સેકન્ડનું મહત્વ છે. તો આપણે ખાલી 30 મીટર પણ આપણા સ્ટેપમાં જો ફરક પડી ગયો, જો 1600 મીટર અને એમાંથી આપણે 30 મીટર આપણા સ્ટેપ જો વધારે ખુલી ગયા, ટોટલ સ્ટેપ કાઉન્ટ કરીએ તો ઘણો બધો ફાયદો થઈ શકે. એમ આપણે 30 મીટર દોડતા આપણે મિનિમમ 4 થી 4 સેકન્ડ લેખીએ આપણે 5 સેકન્ડ, તો એ આપણે રનિંગમાં પાસ પણ કરાવી શકે એમ. તો બરાબર. અને સાહેબ આ જે સ્ટેમિના તમે આજે બધા કહે ને સ્ટેમિના હોય તો સ્ટેમિના વધારવી, તાકાત વધારવા માટે જે એનામાં જે ખોરાકવાળી વાત આવે તો એ કઈ રીતનો કે આપણે જો એક્સપર્ટ નથી પણ કોઈ વસ્તુ એવી છે કે અમુક જે પ્રકારના ખોરાકો લેવામાં આવે તો એનાથી તમને બેનિફિટ થાય. ખોરાકમાં આપણે જોઈએ તો ફણગાવેલા મગ, પછી રોજ સવારે ચણા, અથવા આપણે કોઈ મિત્રો બહાર એટલે મતલબ ગાંધીનગર કે એવી કોઈ સિટીમાં તૈયારી કરતા હોય તો ત્યાં આવી રીતે ઘરે આપણે જે ફેસિલિટી મળી શકે જે જમવાની ને એવી ન મળતી હોય તો આ એક બેસ્ટ છે કે આપણે કોઈ પણ ઓલામાં આપણે ચણા સાંજે બોરી દઈએ અને સવારે એ આપણે નૈણા ખાઈ મુઠ્ઠી એક જ. કારણ કે કોઈ વસ્તુ ઓલું ન કે અતિની ગતિ નથી, એટલે કોઈ વધારે હોય તો થોડાક દિવસ પછી એમ થાય કે હવે નથી ખાવા, એક જ મુઠ્ઠી એમ એનું રિઝલ્ટ બહુ લોંગ ટાઈમે મળશે. પણ ટૂંકમાં ગમે એ વસ્તુ છે તમારે લાંબા સમય સુધી કરવાની છે. એવું નથી કે હાલો ભાઈ હવે જરૂર પડી, મતલબ કે કામ નથી કરતી, એનર્જી તરત જ ખાઈ લઈએ આપણે. ટૂંકમાં એના તમારે આ જે વસ્તુ કેવી છે આયુર્વેદિક છે કે એમાં ધીમે ધીમે તમને રિઝલ્ટ મળશે. એટલે કે સાહેબનું એટલે પ્રોટીન વાળી કોઈ પણ વસ્તુ તમે એમાં કઠોળ બધા પ્રકારના સાહેબ આવી જાય. કોઈ પણ પ્રકારના કઠોળ છે તમે પલાળી ખાઓ. પલાળવાનો મતલબ એવો છે કે તમે લુખા જે છે એ કડક પણ હોય અને એનું સૌથી વધારે પ્રોટીન્સ આપણે એમાં નહીં મળે, પણ તમે જો પલાળી દો અને પછી જે એના પોઢા થઈ જાય પછી ખાવામાં આવે તો એમાંથી સૌથી વધારે પ્રોટીન છે એ આપણે
મળી રહે એના વિશે આપણે અને પછી આ સ્ટેમિનાની વાત થઈ સાહેબ પણ હવે જે માણસો સમજી લો કે ગ્રાઉન્ડ એને બિલકુલ થતું જ નથી જે માણસને થઈ જાય છે એના વિશે આપણે અત્યારે વાત કરી કે તમે સ્ટેપ ખોલી શકો સ્પીડ જે વધારી શકાય પછી વાત થઈ આપણે કે તમે કઈ રીતે તમારે મેન્ટેન કરવું તો ગ્રાઉન્ડનું જે છે છેલ્લે સ્પ્રિન્ટ છે એ બધી વસ્તુ વાત થઈ તો જેને ગ્રાઉન્ડ નથી થતું અત્યારે તો એને કઈ રીતનું અત્યાર દિને તૈયારી કરવી જેથી કરીને જે તે સમયે ગ્રાઉન્ડ થઈ જાય ગ્રાઉન્ડ નથી થતું એને આપણે એક જોઈએ તો પહેલાં તો લોંગ રનિંગ ચાલુ કરવું ધીમે ધીમે મતલબ જેનાથી ગ્રાઉન્ડ 4 રાઉન્ડ નથી લાગતા એને ધીમે ધીમે 4 રાઉન્ડે પહોંચવું જરૂરી છે જેટલું તું દોડાય એટલું દોડવાનું રોજ થોડું વધારતું જવાનું થોડું થોડું વધારવાનું એવું નથી કે રોજ એક રાઉન્ડ વધારે રોજ એક રાઉન્ડ વધારવાથી પણ સાહેબ 15 દિવસમાં 15 રાઉન્ડે પહોંચી જાય હા નહીં એટલા એટલે હું તો એવું કહું છું કે તમારાથી 2 રાઉન્ડ લાગે છે તો 4 થી 5 દિવસ તમે 2 રાઉન્ડ મારો પછી 1 રાઉન્ડ વધારો એ 3-4 દિવસ ચાલુ રાખો પછી ધીમે ધીમે તમે માનો કે એક મહિનામાં તમે 7 થી 8 રાઉન્ડે પહોંચી જશો તો બસ 7 થી 8 રાઉન્ડ મતલબ ઇનફ છે એમ 1600 મીટર માટે તમારે 4 રાઉન્ડની તમારે સ્ટેમિના આવી ગઈ તમારી પાસે 4 રાઉન્ડની સ્ટેમિના આવી ગઈ જો તમારે 1600 મીટરની બેસ્ટ તમારે આરામથી પૂરું કરવું હોય તો રોજ તમારે 4 થી 4.5 થી 5 કિલોમીટરનું રનિંગ હોવું જોઈએ જ્યારે આપણે નોર્મલ ટાઈમિંગ તો અઠવાડિયામાં એક જ વાર લેવાનું કે જે આપણાથી એકવાર થઈ ગયું તો પછી અઠવાડિયામાં એકવાર ફિક્સ રાખવાનો કે ત્યારે તમારે આખું ગ્રાઉન્ડનું ટાઈમિંગ લઈ લેવાનું બરાબર બાકી તમારે રોજ સ્ટેમિના જાળવવા માટે તમારે 5 કિલોમીટરનું જોગિંગ કરવાનું નોર્મલ કે જે આપણું સ્ટેમિના જળવાઈ રહે બરાબર એટલે કહેવાનો મતલબ કે જે મિત્રોને ગ્રાઉન્ડ નથી થતું તો એમાં શોર્ટ એન્ડ સિટી વાત છે કે તમારે પહેલાં ગ્રાઉન્ડ પૂરું કરવા પર ફોકસ કરવાનું છે એમાં નહીં કે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું નથી અત્યારે અને ગ્રાઉન્ડ પૂરું કરવા માટે સાહેબે જે રીતે કીધું કે તમારે પહેલાં તો કેવું છે કે 4 રાઉન્ડ છે એ તમારે મારવાના છે અને 4 રાઉન્ડ માર્યા પછી તમને એમ લાગે કે 4 રાઉન્ડ થઈ જાય છે પછી 5 રાઉન્ડ એવી રીતે તમે સ્ટેમિના ભેગી કરવા માટે ઘણા બધા રાઉન્ડ તમે 7-8 રાઉન્ડ સુધી મારી શકો 7-8 રાઉન્ડ મારવાનો મતલબ એ છે કે તમારી 4 રાઉન્ડની જે ઝડપથી દોડવાની જે સ્ટેમિના છે ને એ ડેવલપ થઈ જાય અને એના કારણે તમારું ગ્રાઉન્ડ છે પછી તમારે ટાઈમ મેનેજમેન્ટમાં કરવાનું અને ટાઈમ મેનેજમેન્ટમાં પણ દરરોજ ટાઈમ મેનેજમેન્ટમાં કરીને તૂટી નથી જવાનું અમુક સમય સુધી તે તમારે કે અઠવાડિયામાં એકાદી વાર કે 2-3 દિવસે એકવાર ટાઈમ મેનેજમેન્ટ કરવાનું રોજ ખેંચવાની જરૂર નથી એનાથી તમારો વેઇટ લોસ પણ થઈ જાય વેઇટ સૌથી વધારે મહત્વનું છે હમણાં જ એક મિત્ર છે જે પોલીસની અંદર વેઇટની અંદર સારામાં સારા માર્ક લગભગ એનું 90 આજુબાજુનું મેરિટ બનતું હતું પણ વેઇટના કારણે એ છે સિલેક્શન નથી થયું અમુક મિત્રો હોય કે જેનાથી રનિંગ થઈ જતું હોય એ પાછું કન્ટિન્યુ જો એ રનિંગમાં રોજ એવરી ડે 2-3 દિવસે જો ટાઈમિંગ લીધા રાખે તો એનો સ્ટેમિનાને લીધે વેઇટ ડાઉન પણ થઈ જાય અને આ તમે જે ટેચિંગ જે કહો એમાં કેવા પ્રકારના ટેચિંગ જે છે એ કરી શકાય ટેચિંગ એવું છે કે તમે રનિંગ કરો એના પહેલાં તમારે નોર્મલ સ્ટ્રેચિંગ હોવું જોઈએ કે તમે આંખથી ચાલુ કરો આંખ રાઉન્ડ કરો પછી ગળાને સાઈડ ટુ બરાબર રાઉન્ડ પછી હાથ ખંભા કમરની એક્સરસાઇઝ ગોઠણની અને એન્કલ પણ તમે રાઉન્ડ કરી શકો કે જેનાથી આખું બોડી આપણું ગરમ થઈ જાય અને એક્ટિવ થઈ જાય કે જે આપણે શું કહેવાય આપણે નક્કી કરીએ ને કે હાલો આપણે આ હાથને ઊંચો કરવાનો તો આપણું મગજ પહેલાં કામ કરશે એ મનને કહેશે આપણું ત્યાંથી આપણો હાથ રાઉન્ડ થશે તો એ પહેલાં આપણે જ્યારે ઊંઘીને જાગ્યા હોય ત્યારે આપણું બોડી બરાબર કામ ન કરતું હોય તો એ હોર્મોન્સને જગાડવા માટે આપણે ગ્રાઉન્ડમાં જઈએ એની પહેલાં આપણે જ્યારે પહોંચીને ડાયરેક્ટ રનિંગ કરવાનું એનાથી કોઈ મતલબ નથી તમારું કોઈ પરફોર્મન્સ જ ના દઈ શકો તમે પૂરેપૂરું તો પહેલાંનું નોર્મલ સ્ટ્રેચિંગ 5 મિનિટમાં જ થઈ જાય આ સ્ટ્રેચિંગ કરવાથી કાંઈ વાર હા એટલે આ સાંધાના જે બધા જો હાથ તમારા આમ ફેરવવાના છે ડોક છે બે બાજુ એવું નહીં કે એક બાજુ ઊંધી એક ડાબી સાઈડમાં ફેરવી પછી જમણી બાજુ પછી તમે ઘણી વખત જોઈજો તમે આપણે છે ને હાથ આમ ગમે તે થાય તમે જો આમ હાથ કરવા હોય તમારે આમ હાથ કરો ને તો તમને ઘડીક તમારી થાય કારણ કે આ વસ્તુ આપણે કોઈ કરતા નથી સાહેબ એટલે તમને ઘડીક જ થશે તમને જ્યારે તમે એક્સરસાઇઝ કરશો ત્યારે તમને શોલ્ડરમાં ફિલિંગ થશે તમે રાઈટ રિવર્સ કરશો પછી જ્યારે આ એક્સરસાઇઝે પહોંચશો ત્યારે તમને ઓટોમેટિક ખબર પડશે પેઇન એટલું થશે ને કે આપણે એમ થાય કે દેખાવમાં એક્સરસાઇઝ નોર્મલ એક્સરસાઇઝ પણ જ્યારે કરીએ અને એ કરવી બધી એક્સરસાઇઝ અમે તમને આગળના વિડીયોમાં પણ આપણે એક્સરસાઇઝનો એક ડેમો મિત્રોને બતાવશું કે જે લોકોને કામ લાગે બધા લોંગ જમ્પ હાઈ જમ્પ રનિંગના કોઈ એક્સરસાઇઝ છે અને આપણે અત્યારે જે વાત અત્યારે આપણે ખરી દોડ માટે વાત કરશું કારણ કે લોંગ જમ્પને એનો આપણે અલગથી એક છે વિડીયો બનાવશું કારણ કે આ વિડીયો ઓલરેડી ઘણો બધો લાંબો થઈ જાય તો એના માટે દોડ વિશે બસ હવે જે આ એક્સરસાઇઝ વાળી વાત થઈ ગઈ હવે રનિંગ પછીની જે એક્સરસાઇઝ છે કે જે બહુ ખૂબ જ મહત્ત્વની છે રનિંગ પછીની એક્સરસાઇઝ કે તમારા પગના સ્ટ્રેચિંગ જે છે આપણા લેગ
એ જેટલા ખુલે એટલા ખોલવાના આગળ જી પાછળ, કે જેનાથી આપણો સ્ટેપ મોટો થાય. પછી થાઈની એક્સરસાઇઝ કરવી જરૂરી છે, કે જે આપણા રનિંગમાં કામ લાગે. કારણ કે એટલે ઉઠક બેઠક. હા, ઉઠક બેઠક છે, એવી એક્સરસાઇઝો આપણે નીચે બેસીને હાલી શકીએ હાથ ઉપર રાખીને, કે જે બહુ કામ લાગશે. એટલે ઉભરક બેસીને હાલવાનું ને? ઉભરક બેસીને હાલવાનું, બરાબર, કે જે બહુ કામ લાગે. જેનાથી આપણું જ્યારે આપણે જ્યારે રનિંગ કરતા હોય ત્યારે આપણે એવું ફીલ થાય કે આપણે પગ ભરાઈ જાય. ભરાઈ જાય એટલે એકદમ કડક થઈ જાય. હા, બરાબર. જી જી, ઉપાડી જ ન શકતા એમ. જ્યારે આપણે એમ થાય કે હવે પગ ઉપાડી, આ આપણા ટૂંકમાં આ જે સાથળના ભાગમાંથી આપણે જે ઓલો અંદર એમ ટૂંકમાં વજન વધી ગયું એવું લાગે. હા, વજન વધી ગયું એવું લાગે, કે જે ભરાઈ જાય. જે એના માટે એક્સરસાઇઝ જરૂરી છે. એનાથી આપણે એમાં થોડોક રિલીઝ થશે. બરાબર. બાકી તો લાંબી કૂદની આપણે વાત નેક્સ્ટ વિડીયોમાં આપણે લાંબી કૂદની અને ઊંચી કૂદની એની બે વાત છે એ ભેગી વાત કરી નાખશું. આ વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે, તો આ બધી જે ફેક્ટ છે એના વિશે તમે તમારે ધ્યાન દેવું. અને પછી છતાંય તમને કાંઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરજો, અમે તમને જણાવશું કે કઈ રીતનું જે તૈયારી કરવી. અને સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનશું કે જેને આપણા માટે ટૂંકમાં આપણને ગાઈડન્સ માટે ઘણો બધી એની સમય ફાળવ્યો એ માટે. અને બીજા નંબરમાં કે દરેક મિત્રો જે છે એને સુધી આપણે યોગ્ય અને સચોટ માહિતી છે. અમે કોઈ પણ પ્રકારનું આની અંદર અમને જે ખ્યાલ છે એ માહિતી અમને આપીએ છીએ. અમારો આ પર્સનલ અમારા અનુભવો જે છે એ અમે તમારી સાથે શેર કરીએ. સાહેબ પણ હમણાં ફોરેસ્ટની એક્ઝામ ક્લિયર કરી નાખી છે, એટલે એને પણ એનો પોતાનો પર્સનલ અનુભવ જે છે એ તમારી સાથે એની શેર કર્યો છે. એટલે આમાં કોઈ મિલાવટ નથી. એટલે દરેક મિત્રો સુધી અમારો વિડીયો પહોંચાડો અને દરેક મિત્રોને કહો સબસ્ક્રાઈબ કરે અને અમારો વિડીયો જે છે એ જોઈએ, જેથી કરીને દરેક મિત્રોને ફાયદો થાય. અને અમારો એક જ ગોલ છે કે બધા જ મિત્રોને પોતાના સપનો છે ખાખી જે પહેરે અને વન અને વન્ય પ્રાણીની છે એ સેવા કરે. એટલે અત્યારથી જ અમે ઈચ્છીએ છીએ કે તમે વન અને વન્ય પ્રાણીની સેવા કરો અને એને તમે અત્યારથી લવ કરવા માંડો, જેથી કરીને જ્યાં પણ તમને વન્ય પ્રાણીની સેવા કરવાનો મોકો મળે ત્યાં વન અને વન્ય પ્રાણીની સેવા કરો અને વૃક્ષ બચાવો અને જંગલ બચાવો. એ અભિયાનમાં અત્યારથી તમે મનથી જ તમે જોડાઈ જાઓ અને વેલકમ કે તમે બધા જ મિત્રો છે એ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરશો. અને આવતા અલગ અલગ વિડીયો છે બનાવતા રહીશું, એટલે બધા મિત્રો સાથે શેર કરજો. જય હિન્દ મિત્રો, મળીએ આપણે ફરી પાસે એક વિડીયોની અંદર.